બજાર જેવી એકદમ ચટપટી, મસાલેદાર અને ટેસ્ટી પાણીપુરી. આ રેસીપી એટલી સરળ છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ સૃષ્ટિસ કિચન. ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં ચણાને પલાળવા માટે એક કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે એ ગરમ પાણીમાં આપણે એક વાટકી જેટલા ચણા ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે મેં અહીં લઈ લીધા છે વોશ કરેલા ધાણા, વોશ કરેલો પુદીનો. હવે આપણે તેને સરસ રીતે પાણીથી ધોઈને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. સરસ રીતે એડ થઈ જાય ત્યાર પછી એમાં 2 મરચી નાખી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને સરસ રીતે તેને પીસી લઈશું અને તેની બારીક પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ રહ્યા છો તેમ આપણે બારીક પેસ્ટ એકદમ સરસ પીસાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું અને સ્વાદ અનુસાર તેમાં લીંબુનો રસ નાખી દઈશું. થોડું સંચળ પાવડર નાખીશું. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે અહીં બાફેલા બટેટા લઈ લીધા છે. તેને આપણે મેશરની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું. હવે તેમાં આપણે સમારેલા ધાણા એડ કરી દઈશું. થોડું મીઠું ઉમેરીશું. થોડા ચણા એડ કરીશું. થોડી પાણીનો પલ્પ જે વધ્યો તો તેની પેસ્ટ ઉમેરી દઈશું અને પાણીપુરીનું પાણી આમાં એડ કરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણો ચણા બટેટાનો મસાલો બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે સર્વિંગ માટે એક પ્લેટ લઈશું. તેની અંદર આપણે પૂરી લઈશું અને સર્વિંગ માટે પૂરીમાં બટાકાનું સ્ટફિંગ ભરી દઈશું. ઉપરથી ઝીણા સમારેલા કાંદા, ટમેટા એડ કરીશું. હવે તૈયાર કરેલું ઠંડુ પાણી ભરીને તરત જ સર્વ કરીશું. બસ તૈયાર છે એકદમ ટેસ્ટી અને બજાર જેવી પાણીપુરી. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો.